કરીએ તો ડેરીમાંથી લેવામાં આવતા છૂટક ઘી અને માખણ આરોગ્ય માટે જોખમી છે। સુરતમાંથી લેવાયેલા ઘી માખણના 45 સેમ્પલમાંથી 6 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ રહ્યા। તમામ સામે હવે ફૂડ સેફ્ટી એક્ટ 2006 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। કઈ ડેરીના સેમ્પલ ફેલ થયા છે તેની વાત કરીએ તો ઘી માખણના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેમાં નવી ગુજરાત ડેરી વિજયનગર, ઉધના ધનરાજ ડેરી, સાંઈ જલારામનગર, ઉધના જનતા ડેરીના માખણના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ સામે આવ્યા છે। અમૃતધારા ડેરી અને સ્વીટના માખણનું સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે। માખણનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહી કરવામાં આવી છે। નવી જલારામ ડેરી નવા વરાછાના ઘીનું સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ હોવાની વિગતો સામે આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। અમિત, જે પ્રકારે છૂટક વસ્તુઓને લઈને ભેળસેળની વાત અગાઉ પણ ઘણીવાર સુરતમાંથી સામે આવી ચૂકી છે અને હવે જ્યારે ઘી માખણના નમૂના લેવામાં આવ્યા છે તેમાં પણ ઘણી બધી વિસંગતતાઓ સામે આવી છે। સબ સ્ટાન્ડર્ડ નમૂના નીકળ્યા છે। કેવા પ્રકારની કાર્યવાહી થશે આ તમામ ડેરી કે જેના નામ સામે આવ્યા છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે, આજે સુરતના લોકો છે ખાવા પીવા અને મોજ માણવાના શોખીન હોય છે, ત્યારે ખાવા પીવાની વાત આવે ત્યારે સૌથી અવ્વલ નંબરે આવતા હોય છે અને ખાસ કરીને આજે ડેરીની પ્રોડક્ટ છે કે પછી અન્ય પ્રોડક્ટ છે તેનું વેચાણ પણ ખૂબ ધૂમ સુરતમાં થાય છે। ત્યારે અગાઉ સુરતની સુરભી ડેરીમાંથી જે હજારો કિલો નકલી અને ભેળસેળિયું પનીર વેચવાનો ખુલાસો થયા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું અને થોડા દિવસ પહેલા જ સુરતના અલગ અલગ વિસ્તારની ડેરીઓ કે જે ઘી અને માખણનું વેચાણ કરતા હતા ત્યાંથી 45 જેટલા નમૂના લેવાયા હતા અને આ નમૂનાને આજે પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા અને હવે જ્યારે રિપોર્ટ આવ્યો છે ત્યારે 45માંથી 6 જેટલા નમૂના છે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। મહત્વની વાત છે કે સુરતના ઉધના, નાના વરાછા અને વરાછા વિસ્તાર તેમજ પૂણા ગામ આ જે ડેરીઓ છે આ વિસ્તારની તેમાં વેચાણ કરવામાં આવતું ઘી અને માખણ છે તે સબ સ્ટાન્ડર્ડ છે જાહેર થયું છે। મહત્વની વાત છે કે હું ફરી એકવાર જણાવી દઉં કે વિજયનગર ઉધનાની નવી ગુજરાત ડેરીમાંથી જે ઘીનું વેચાણ કરવામાં આવતું હતું સાદું ઘી અને ગાયનું ઘી આ બંને ઘીના નમૂના છે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। આ ઉપરાંત ઉધનાની આજે ધનરાજ ડેરીમાંથી પણ ઘીનું સેમ્પલ લેવાયું હતું તે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। જનતાનગર બોમ્બે કોલોની હીરાબાગની જનતા ડેરી છે ત્યાંથી માખણનું જે વેચાણ થતું હતું અને તેનું આજે સેમ્પલ લેવાયું અને તે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। અયોધ્યાનગર પૂણા ગામની અમૃતધારા ડેરી અને સ્વીટનું માખણનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। આ ઉપરાંત શક્તિ વિજય નાના વરાછા વિસ્તારની નવી જલારામ ડેરીનું ઘી છે તેનું સેમ્પલ છે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। મહત્વની વાત છે જણાવી દઉં કે આ તમામ જે ડેરીઓ છે બજાર કિંમત કરતા ઓછા ભાવે એટલે કે બ્રાન્ડેડ ડેરીઓના જે ઘીના વેચાણ થતા હોય છે સુમૂલ ડેરી, અમૂલ તે તમામ ડેરીઓના ઘી કરતા સસ્તા ભાવે ઘીનું વેચાણ કરતા હતા। આ ઉપરાંત જે માખણનું વેચાણ કરતા હતા એ માખણ છે ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું એટલે કે લોકો છે ખૂબ મોટી સંખ્યામાં માખણનો જથ્થો ઘરે લઈ જતા હતા અને તેને ગરમ કરી તેમાંથી ઘી બનાવતા હતા। જોકે લોકોને એવું હતું કે તેઓ આરોગ્ય માટે સારું ખોરાક ખાઈ રહ્યા છે, માખણમાંથી ઘી બનાવીને પોતે જ ખાઈ રહ્યા છે એટલે કે ભેળસેળ વગરની વસ્તુ નથી, પરંતુ અમુક જે વનસ્પતિ તેલ કે અન્ય જે પદાર્થો ભેળવીને આ પ્રોડક્ટનું જ્યારે વેચાણ થતું હતું અને તે હવે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે ત્યારે લોકોના આરોગ્યને લઈને પણ મોટા સવાલો છે તે ઊભા થયા છે। આવું ઘી ખાવાથી જે કિડની ને તેમજ લીવરની અસર થઈ તેવી પણ શક્યતાઓ છે અને લાંબા ગાળે અન્ય ગંભીર બીમારીઓના પણ સંકેત છે તે આપે છે। એટલે હવે સુરતમાં રહેનારા લોકોને અગાઉ નકલી પનીરનો જથ્થો જે ખૂબ મોટા પાયે મળ્યો હતો એટલે કે પનીર ખાવાનું તો લોકોએ બંધ કર્યું છે મોટા ભાગે, પરંતુ હવે ઘી કે માખણ ખાવું તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ભેળસેળિયાઓ છે વધારે નફો કમાવાની લાલચે લોકોના આરોગ્ય સામે ખૂબ ખિલવાડ કરી રહ્યા છે અને ત્યારે એક સાથે આ 5 ડેરીના સેમ્પલો ફેલ થવા તે ખૂબ મોટી વાત છે કારણ કે પ્રતિદિન મોટી સંખ્યામાં અહીંયા આ જથ્થાનું વેચાણ થતું હતું. હવે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આ તમામ સામે કાર્યવાહી પણ થશે. આભાર વિગતો બદલ. તો જે રીતની આ વાત અહીંયા સામે આવી છે, જે ડેરીઓના નામ સામે આવ્યા છે, આપણે જણાવી દઈએ ભેળસેળયુક્ત ઘી સ્વાસ્થ્ય માટે કેવી ખરાબ અસરો કરે છે. પાચન સંબંધી ઘણી બધી સમસ્યાઓ તમને થઈ શકે છે, તમને પેટ સંબંધી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે, અપચો, પેટની સમસ્યા વધી શકે છે જો આવું ભેળસેળવાળું ઘી તમે આરોગો છો તો. આ સાથે જ વાત કરીએ તો ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા પણ વધી જતી હોય છે. સાથે જ આગળ વાત કરીએ, આ તમામ
હૃદય સંબંધી રોગોનું જોખમ પણ ઘણી હદ સુધી વધી જતું હોય છે જ્યારે ભેળસેળયુક્ત ખોરાક કે ભેળસેળયુક્ત અત્યારે આપણે જે ઘીની વાત કરી રહ્યા છે એને આરોગવામાં આવે તો હૃદય સંબંધી રોગોનું જે જોખમ વધવાની વાત છે આ સાથે જ LDL કોલેસ્ટ્રોલ વધી શકે છે, બેડ કોલેસ્ટ્રોલમાં વધારો થઈ શકે છે. સાથે જ આગળ જોઈએ તો બ્લોકેજ અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે જો તમે સતત લાંબા ગાળા સુધી ભેળસેળયુક્ત ઘી આરોગો છો તો. સાથે જ હાર્ટ એટેકના જોખમની જો વાત કરીએ તો એમાં પણ ઘણી હદ સુધી વધારો થયેલો જોવા મળે છે. લીવર, કિડનીને મોટા પાયે નુકસાન થઈ શકે છે. સાથે જ આગળ વાત કરીએ એટલે તમે જુઓ અહીંયા ભેળસેળયુક્ત ઘી ખાવાના કારણે કેટલી મોટી મોટી બીમારીઓ શરીરની થઈ શકે છે. શરીરના તમામ અંગને આ ભેળસેળયુક્ત ઘી ડેમેજ કરે છે. ત્વચામાં એલર્જી થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. લાંબા ગાળે કેન્સરનું જોખમ પણ વધી જાય છે. ભેળસેળયુક્ત કોઈ પણ ખોરાક, આપણે ઘીની વાત કરી રહ્યા છે, પનીર છે, માખણ છે, મરી મસાલા છે, તેને પણ જો ભેળસેળયુક્ત આરોગવામાં આવે તો આ બધી જ અસરો થવાની શક્યતા વધી જાય છે. ઇમ્યુન સિસ્ટમ પર અસર તે કરે છે. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોમાં પણ વધારો જોવા મળતો હોય છે. એટલે આ તમામ જે અહીંયા વાતો કરી રહ્યા છે ભેળસેળયુક્ત ખોરાકની, ઘીમાં શુદ્ધતાના પારખવી હોય તો કેવી રીતે પારખી શકાય તેની વાત કરીએ. જો અસલી ઘીની વાત કરીએ, શુદ્ધ દૂધના માખણમાંથી ગરમ કરીને પરંપરાગત રીતે અસલી ઘી બનતું હોય છે. જ્યારે નકલી ઘીમાં પામ ઓઇલ હોય છે, વેજીટેબલ ફેટ હોય છે, ઇન્ટરેસ્ટ રિફાઇન્ડ ઓઇલ હોય છે, સોયાબીન ઓઇલ હોય છે અથવા તો સ્ટાર્ચનું પ્રમાણ તેમાં વધુ હોય છે. સસ્તા અન્ય ઘટકો પણ હોય છે. નકલી ઘીની આ વાત કરી. અસલી ઘી એ 100% દૂધના ઘટકો ધરાવે છે જ્યારે નકલી ઘીમાં એવું નથી હોતું. નકલી ઘીમાં ઘણીવાર એસિટિક એસિડ અથવા કૃત્રિમ સ્વાદ ઉમેરવામાં આવે છે જેથી તેની શેલ્ફ લાઈફ વધારી શકાય. અસલી ઘીમાં વનસ્પતિ તેલ, રસાયણો અથવા બીજા જે પદાર્થો હોય છે તેને ઉમેરવા નથી પડતા. જ્યારે નકલી ઘીની અંદર ઓછા ખર્ચે બનાવવા માટે તેમાં શુદ્ધ ઘીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદર ભેળસેળવાળા પદાર્થો કે જેની શેલ્ફ લાઈફ વધારી શકે તેનું પ્રમાણ તેની અંદર વધારે હોય છે. અસલી ઘીમાંથી તમને વિટામિન A, D, E અને વિટામિન K મળી રહે છે જ્યારે નકલી ઘીમાંથી આવા કોઈ જ વિટામિન્સ મળતા નથી. ઘણીવાર એસિટિક એસિડ અથવા કૃત્રિમ સ્વાદ તેમાં ઉમેરાય છે અને જે તમારા શરીરને બીમાર કરી દે છે. સાથે જ અસલી ઘીની વાત કરીએ તો તેનો કલર એ હળવો પીળોથી ઘેરો ગોલ્ડન રંગની આસપાસ આપણને જોવા મળતો હોય જ્યારે નકલી ઘી સ્વાભાવિક રીતે તેજસ્વી પીળો અથવા સફેદ રંગ તેનો હોય છે. તમને તેના કલર પરથી તમે તેને ઓળખી શકો છો કે અસલી છે કે નકલી. અસલી ઘીની વાત કરીએ તો ગાયના દૂધના ઘીમાં હળવો અને ભેંસના ઘીમાં થોડો ઘેરો પીળો રંગ તમને જોવા મળશે જ્યારે નકલી ઘીમાં ટેક્સચર ખૂબ જ સરળ અથવા ચીકણું હોય છે. વધુ પડતી ચીકણાશ તમને ફીલ થશે અને જો એવું હોય તો એ નકલી ઘી છે તેવું તમારે સમજવાનું. અસલી ઘી ઠંડકમાં પણ દાણાદાર જ દેખાય છે જ્યારે નકલી ઘી દાણાદાર ઘી નથી હોતું, તે એકદમ થીજી જાય છે. તેમાં દાણાદાર તમને હાથમાં લેશો, આંગળીમાં લેશો તમને એવું ફીલ નહીં થાય. અસલી ઘી જ્યારે ઓગળે ત્યારે પારદર્શક અને ચમકદાર હોય છે જ્યારે નકલી ઘી ઓગળે ત્યારે તેલનું સ્તર તેમાંથી અલગ થતું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સાથે અસલી ઘીમાં સુગંધી અને દૂધની મીઠી ગંધ આવે છે જેનાથી તમે તેને પારખી શકો જ્યારે નકલી ઘીમાં સુગંધ રાસાયણિક, બળેલી અથવા વનસ્પતિ તેલ જેવી હોય છે, ફિક્કી સુગંધ હોય છે જેને તમે ઓળખી શકો. અસલી ઘીની વાત કરું તેમાં તેનો સ્વાદ રીચ, ક્રીમી અને માખણ જેવો ટેસ્ટ તમને લાગશે જ્યારે નકલી ઘીમાં તેનો સ્વાદ ફીકો, તેલયુક્ત અથવા કૃત્રિમ હોય છે. ખોટી રીતે એનો સ્વાદ ઊભો કરવામાં આવે છે, તેનો કલર ઊભો કરવામાં આવે છે. અસલી ઘીમાં ગરમ કરતી વખતે હળવી તમને સુગંધ આવશે જ્યારે નકલી ઘીમાં ગરમ કરતી વખતે અપ્રિય ગંધ આવશે. તમારા નાકને ગંધ ન ગમે, તમને વાસ જેવું ફીલ થાય. અસલી ઘીમાં રૂમ ટેમ્પરેચરમાં સેમી સોલિડ તે દેખાય છે જ્યારે નકલી ઘી ખૂબ જ ચીકણું અથવા ખૂબ જ સખત થઈ જાય છે રૂમ ટેમ્પરેચર પર પણ. સાથે જ અસલી ઘીમાં ગરમ કરતી વખતે તે સરળતાથી ઓગળી જાય છે. અસલી ઘીમાં સ્પષ્ટ એક સમાન દ્રવ્ય બને છે જ્યારે નકલી ઘીમાં ઠંડકમાં દાણાદાર ટેક્સચર સહેજ પણ જોવા નથી મળતું. અને જો તમને આ ના જોવા મળે તો તમારે સમજી જવાનું કે તમારા ઘરમાં તમે જે ઘી લાવો છો, જે તે ડેરીમાંથી ઘી લાવો છો તે ઘી નકલી છે. અસલી ઘીમાં વિટામિન્સ અને હેલ્ધી ફેટ્સ ઓમેગા-3 તે ધરાવે છે જ્યારે નકલી ઘીમાં પામ ઓઇલ અને ટ્રાન્સ ફેટનું પ્રમાણ જેટલું બધું હોય છે કે આવા કોઈ પણ વિટામિન્સ તેની અંદર હોતા નથી, મિનરલ્સ હોતા નથી. અસલી ઘીમાં પાચન, રોગપ્રતિકારક શક્તિ અને હૃદય માટે તે ઘણું જ ફાયદાકારક માનવામાં આવે છે
સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણો તેમાં રહેલા હોય છે, જ્યારે નકલી ઘીમાં એવું કશું જ નથી હોતું. તે ફૂડ પોઈઝનિંગ, એલર્જી અથવા લાંબા ગાળે કેન્સર જેવા જોખમી રોગો તમારા શરીરમાં પેદા કરવાનું કામ કરે છે. અસલી ઘીમાં